પ્રથમ પુરુષ એક સ્ત્રી આદમ અને હવા ઈશ્વરે તેમના માટે બનાવેલા સુંદર બગીચામાં રહેતા હતા. પરંતુ શૈતાન એક ચાલાક સર્પ બનીને આવ્યો અને આદમ અને હવાને લલચાવ્યા. દેવે શું કહ્યું હતું કે તમારે આ વૃક્ષોનું ફળ ન ખાવું જોઈએ? સર્પે હવાને પૂછ્યું. હવાએ જવાબ આપ્યો, જો અમે તેનાથી ખાઈશું તો અમે મરી જઈશું. તમે નહીં મરો, સર્પે કહ્યું. તમે એ ઝાડ પરથી ના ખાઓ એવી ઈશ્વરની ઈચ્છાનું એક કારણ છે. જો તમે તેમ કરશો તો તમે તેમના જેવા થશો. તમે એ બધું જાણી શકશો જે તેઓ પોતે જાણે છે. હવાએ ફળ ખાધું. તેણે તેની સાથે રહેલા આદમને થોડુંક આપ્યું. તેણે પણ ખાધું અને એ જ વખતે તેઓ એવી વાતો જાણતા થયા જે પહેલાં ક્યારેય જાણતા ન હતા. એક વાત તેઓ એ જાણી કે તેઓ નગ્ન હતા. તેઓ એ પોતાને ઢાંકવા માટે પાંદડા સીવીને પહેરી લીધા. તેઓએ પહેલાં ક્યારેય ડર કે શરમનો અનુભવ થયો ન હતો. તેથી તેઓ જાણતા હતા કે કંઈક ખોટું. આદમને ઈશ્વરે હોંક મારીને બોલાવ્યા. હવા અને સંતાઈ ગયા છે. આદમે કહ્યું, અમે નગ્ન છીએ. તમે જાણ્યું કારણ કે તમે વૃક્ષ પરથી ફળ ખાધું. ઈશ્વર દુઃખી થતાં કહ્યું. પછી આદમે હવાને દોષી ઠેરવી અને હવાએ સર્પને દોષી ઠેરવી. ઈશ્વરે કહ્યું, હે સર્પ, તું પેટે ચાલશે. એક સ્ત્રીજન્ય બાળક તને હરાવશે. હવા, બાળકને જન્મ આપવો ખૂબ જ પીડાદાયક થશે. આદમ, અનાજ ઉગાડવું મુશ્કેલ થશે. પછી ઈશ્વરે આદમ અને હવા માટે કપડાં બનાવ્યા અને તેમને બગીચાની બહાર કાઢી દીધા. તેણે ત્યાં અગ્નિરૂપી તલવાર સાથે એક દેવદૂત મૂક્યો, જેથી તેઓ પાછા ક્યારેય આવી શક્યા નથી.